અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવેની બાજુમાં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। 8 જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા સ્ક્રેપ માર્કેટમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી। નેશનલ હાઈવે પર નવજીવન હોટલ નજીક આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી। જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા। આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર અને પાનોરી ડીપીએમસી ફાયર વિભાગના 8 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્ક્રેપના ગોડાઉન તરફના માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો। ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી।